વાંકાનેર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહારક્તદાન કેમ્પ યોજાયો। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજરોજ મંગળવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન વાંકાનેર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ સમગ્ર રાજ્યભરના જિલ્લાઓમાં 330 જેટલા સેન્ટરો પર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કુલ 1 લાખ જેટલી બોટલ રક્ત એકત્રિત કરી વિશ્વ વિક્રમ સ્થાપિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું હોય, જે અન્વયે વાંકાનેર ખાતે પણ આ રક્તદાન કેમ્પ વહેલી સવારથી ચાલી રહ્યો હોય, જે સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેવાનું આયોજકો દ્વારા જણાવાયું છે। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ અને એ નિમિત્તે એટલે કે આજે 16 તારીખે 16 સપ્ટેમ્બરે એને પૂર્વ સંધ્યાએ આખા ગુજરાતની અંદર છે એ વિવિધ પ્રકારના મંડળો અને એ મંડળોના નેજા હેઠળ એટલે કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અંતર્ગત છે એ 1 લાખ જેટલો બ્લડની બોટલો એકત્ર કરવાનું છે એ અમે આહવાન કર્યું છે અને 350 કરતા વધારે સેન્ટરો ઉપર અત્યારે છે એ આખા ગુજરાતની અંદર છે બ્લડ ડોનેશનના કેમ્પ ચાલી રહ્યા છે। આપણા વાંકાનેર ખાતે છે એ વિવિધ કર્મચારી મંડળ છે, પ્રાથમિક શિક્ષક સંઘ છે, માધ્યમિક છે, ઉચ્ચતર છે, બિન શૈક્ષણિક છે, આચાર્ય છે, તલાટી મંત્રી છે, બીજા આરોગ્ય કર્મચારી છે, પોલીસ તંત્ર છે, એસટી છે, આવા વિવિધ પ્રકારના મંડળો અને એનો એક સંયુક્ત મોરચા મારફતે છે એ વાંકાનેરના સેન્ટર ખાતે છે એ બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે। આપણે અત્યારે કુલ છે એ 450 બ્લડ ડોનરોનું છે એ રજીસ્ટ્રેશન થયું છે અને એમાંથી 40-50 જેટલું અત્યારે બ્લડ ડોનેશન આવી ગયું છે અને આ 5 વાગ્યા સુધી અમારો કાર્યક્રમ છે એ સતત ચાલુ રહેવાનો છે।